ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં વરસાદી સિઝન દરમિયાન થઈ રહેલા રોડ નિર્માણના કાર્યનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી નવા આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે રોડ નિર્માણની કામગીરી જોઈને સ્થાનિક નાગરિકોમાં નારાજગી ફેલાય છે. નાગરિકોએ આ કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ અંગે જંબુસર નગર પ્રમુખ અમિત શાહના પતિ બિરેન શાહ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આજરોજ આ માર્ગની પીસીસી કામગીરી ચાલતી હતી. તે દરમિયાન અચાનક વરસાદ શરૂ થઈ જતા કોન્ટ્રાક્ટર દ્વારા મિક્સર મશીનમાં બનાવીને લાવેલો માલ બગડી ન જાય તે માટે તેના દ્વારા ત્યાં ખાડો હોય તેમાં મટીરિયલ ઠાલવી દેવામાં આવ્યું હતું. આ સમયે કોઈ વ્યક્તિ દ્વારા તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ જ મામલે જંબુસર નગરપાલિકાના વિપક્ષના નેતા શાકિર મલિકે જણાવ્યું હતું કે જંબુસર નગરમાં ભાજપની નગરપાલિકા સદંતર ગઈ હોવાના આક્ષેપો કર્યા હતા. આ સાથે જ આજે ચાલુ વરસાદમાં માર્ગની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટનું મટીરિયલ નાખીને જે કામગીરી કરાતી હતી તેનો વિડીયો કોઈ જાગૃત નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે આવી કામગીરી સામે અમે વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં તેને લઈને અમે આંદોલન પણ કરીશું હોવાનું જણાવ્યું હતું. વરસાદી માહોલમાં થઈ રહેલા આ નિર્માણ કાર્યથી સરકારી ભંડોળના યોગ્ય ઉપયોગ અંગે પણ શંકાઓ ઊભી થઈ છે. સ્થાનિક રહીશોએ આ કામગીરીની યોગ્ય તપાસની માંગણી કરી છે. ત્યારે પ્રશાસન તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. લોકોએ આ કામગીરી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.